સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। ગુજરાતમાં ચોમાસાની રાહ યથાવત 23 થી 26 જૂન વચ્ચે આગમનની સંભાવના। ગુજરાતમાં ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે। હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં આગામી કેટલાક દિવસો દરમિયાન પ્રી મોન્સૂનની પ્રવૃત્તિઓ સક્રિય રહેશે, જ્યારે 23 થી 26 જૂન વચ્ચે ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલ દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। મધ્યમ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે। ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને કચ્છના વિસ્તારોમાં હજુ પણ ગરમી અને ઉકળાટનો માહોલ યથાવત રહેવાની શક્યતા છે। જોકે પ્રી મોન્સૂન વાદળોના કારણે તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાઈ શકે છે। હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર પશ્ચિમી પવનો નબળા પડવાના કારણે ચોમાસાની ગતિ ધીમી પડી છે। પરિસ્થિતિ અનુકૂળ બનતા દક્ષિણ ગુજરાતમાં 23 જૂન આસપાસ અને ત્યારબાદ મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં 25 જૂન પછી ચોમાસું આગળ વધે તેવી સંભાવના છે। ખેડૂતો માટે રાહતના સમાચાર એ છે કે જૂનના અંતિમ સપ્તાહથી વરસાદી પ્રવૃત્તિમાં વધારો થવાની શક્યતા છે, જે ખરીફ પાકની વાવણી માટે અનુકૂળ સાબિત થઈ શકે છે। ની અંદર રોકાયું છે કે મોન્સૂન બ્રેક કન્ડિશન સર્જાય છે ને આવું ભૂતકાળમાં પણ ઘણી વખત બન્યું છે। હવે આ જે ચોમાસું રોકાયું છે એના મુખ્ય પરિબળોની જો વાત કરવા જઈએ તો બે પરિબળો છે। એક તો અત્યારે પવનની જે ઝડપ છે, આમ જોવા જઈએ તો જે કેરળમાં ચોમાસું પ્રવેશ કરે છે ત્યારે પવનની ઝડપ વધુ હોવી જોઈએ અને ત્યાંથી આગળ વધે પછી મહારાષ્ટ્ર સુધી જેમ જેમ આગળ જાય પવનની ઝડપ છે એ ઘટવી જોઈએ। હવે ગુજરાતમાં ખાસ કરીને ચોમાસાનો પ્રવેશ ત્યારે જ થાય જ્યારે પવનની ઝડપ ઘટે અને પવનની ઝડપ અત્યારે જોવા જઈએ તો સામાન્ય કરતા વધારે છે, એટલે કે એવરેજ પવનની ઝડપ અત્યારે 25 થી 30 કિલોમીટર અને અમુક વિસ્તારમાં ગસ્ટિંગ છે 35 સુધીના નોંધાઈ રહ્યા છે। એટલે પવનની ઝડપ વધારે છે, કારણ એ છે। બીજું કારણ છે કે અત્યારે અરબ સાગર કે બંગાળની ખાડીની અંદર કોઈ જ મોટી સિસ્ટમ સક્રિય નથી, જેને કારણે ચોમાસું છે ત્યાં અટવાઈ ગયું છે। ચોમાસાને આગળ વધવા માટે સિસ્ટમ બનવી જરૂરી છે। જો કોઈ સિસ્ટમ અથવા તો કોઈ નાની એવી પણ અસ્થિરતા બને તો પણ ચોમાસું ધીમી ગતિએ આગળ ચાલતું થાય, પણ એ સિસ્ટમ ન હોવાને કારણે આ ચોમાસું રોકાયું છે અને આ ચોમાસું છે એ હવે લગભગ મારું અનુમાન છે, આમ જોવા જઈએ તો દર વર્ષે ગુજરાતની અંદર 15 જૂન એટલે 15 જૂનમાં 36-48 કલાક આગળ પાછળ રહેતું હોય છે, પણ 15 જૂને ચોમાસું પ્રવેશ કરતું હોય છે। આજે 16 જૂન થઈ ગઈ છે અને હવે આ ચોમાસું છે લગભગ 24 કલાકની અંદર લગભગ આમાં હલચલ થશે। આવનારા 24 કલાકની અંદર આ ચોમાસામાં હલચલ થશે। ચોમાસું ધીમી ગતિએ પણ ક્યાં એમાં હલચલ થઈને આગળ વધવાનું ચાલુ થાય તેવી શક્યતાઓ। જો કે અત્યારે અરબ સાગરની અંદર કોઈ સિસ્ટમ નથી, છતાં પણ એક અસ્થિરતા અને ભેજના પ્રમાણને કારણે અને થોડું ગરમીનું પ્રમાણ છે, જેને કારણે લોકલ ક્યાંય સિસ્ટમ બંધાઈ એ ભેજના કારણે અને જે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના વરસાદ હોય એટલે કે મંડાણી વરસાદ હોય, ગાજવીજ સાથેના જે વરસાદ હોય, આવા વરસાદની ક્યાંક શરૂઆત થઈ શકે છે। એટલે આ જે શરૂઆત હશે, જો કે આમાં પણ અમે ઘણા સમયથી ચેતાવ્યા છે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો છે એમાં આની થોડીક અસર વધારે જોવા મળશે, બાકીના વિસ્તારમાં કદાચ અસર ન જોવા મળે તો ઓછી જોવા મળે। આવું લગભગ હવે 24 કલાકની અંદર થવા જઈ રહ્યું છે, એટલે કે આવતીકાલે 17 તારીખે સાંજ સુધીમાં કાંઈક હવે હલચલ થવાની છે અને આ ચોમાસું હવે બહુ લગભગ રોકાયેલું નહીં રહે, ધીમે ધીમે પણ આગળ વધશે અને ગુજરાતમાં ગમે ત્યારે પ્રવેશ કરશે। આગળ વધશે તો હવે એવું પણ થશે કૃપાલસિંહભાઈ, જેવી રીતે કેરળમાં ચોમાસું છે એ આવ્યું એ પહેલા પણ શ્રીલંકા ઉપર એક વખત શ્રીલંકાના ઉત્તર ભાગ પર 2-3 દિવસ માટે સ્થિર થઈ ગયું હતું, ન આવ્યું, પણ જેવું ત્યાંથી ફરીથી ચાલતું થયું એટલે કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્ર એકદમ સ્પીડમાં આવ્યું। એવી જ રીતે હવે બનવાનું છે કે ચોમાસું સક્રિય થશે ને એટલે 48 થી 72 કલાકમાં ગુજરાતમાં પ્રવેશ કરી જશે। હવે એવું બનશે કેમ કે હવેના ચિત્રો સમીકરણો બદલાઈ ચુક્યા છે, એટલે હવે ચોમાસું હાલતે એટલે ઝડપથી આગળ વધશે, ગમે ત્યારે ગુજરાતની અંદર પ્રવેશ કરી જશે। પ્રવેશ કરીએ એટલે કે જે વલસાડ જિલ્લામાં ચોમાસું આવી જાય એટલે ગુજરાતમાં પ્રવેશ કરી ગયું કહેવાય, પછી ભલે બીજા વિસ્તારોમાં કદાચ રાહ જોવી પડે, પણ વલસાડ જિલ્લામાં આવે તો ઓફિશિયલ જાહેરાત થઈ જાય કે ગુજરાતમાં ચોમાસાના શ્રી ગણેશ થઈ ગયા છે। એટલે વલસાડમાં ગમે ત્યારે ચોમાસું છે એ સક્રિય થશે એટલે ઝડપથી પહોંચી જવાનું છે। અને ખાસ કરીને આ જે પ્રથમ રાઉન્ડ છે એટલે કે 15 તારીખથી 16, 17, 18 તારીખ સુધીમાં જે વરસાદ પડે
મેં આપને કીધું ને આવતીકાલે પણ વરસાદ પડવાની શક્યતાઓ છે, જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લા અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એમાં થોડીક એની અસર વધારે જોવા મળી શકે છે અને એ મુજબ ક્યાંક ને ક્યાંક છૂટાછવાયા અમુક વિસ્તારમાં વરસાદની શરૂઆત થશે. પણ આમાં વરસાદનું પ્રમાણ ઓલ ઓવરનું ઓછું દેવાનું છે, ઘણા સમયથી આપણું એક અનુમાન છે. 22 થી 25 જૂનમાં બીજો રાઉન્ડ આવશે, એ થોડોક સારો રાઉન્ડ હશે એવું એક અત્યારે અનુમાન છે. ત્રીજો રાઉન્ડ છે 28 જૂન થી 3 જુલાઈમાં આવશે. 3 તબક્કે વાવણી છે. આમાં કઈ એક સાથે કઈ એક દિવસમાં ગુજરાત